સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। एनडीपीएस केस में पूर्व आईपीएस संजीव भट्ट ने 20 वर्षनी सजा और 2 लाखनो दंड अलग अलग 11 कलमों हेठळ सजा और दंड फटकारायो। ડીસામાં પાટણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર્યો માર, યુવતીના ભાઈ સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 43 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું, પોલીસે ડ્રગ્સ સાથે 2 ઇસમોની કરી અટકાયત। દાંતીવાડામાં એલસીબી પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ગાડી મૂકી 2 ઇસમો ફરાર, દારૂ સહિત 5.69 લાખનો મુદ્દામાલ કબજે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા जिल्लाના તત્કાલીન એસપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં ગતરોજ દોષિત ઠેરવ્યા બાદ આજે કોર્ટે સજા સંભળાવી હતી, જેમાં 11 કલમો હેઠળ સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ સામે તેઓના કાર્યકાળ દરમિયાન 1996માં નાર્કોટિક્સનો કેસ દાખલ થયો હતો, જેમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના સુમેરસિંહ રાજપુરોહિત નામના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરાવવાની ધમકી આપી વકીલને ફસાવવામાં સંડોવણી બહાર આવતા તેઓ સામે કેસ દાખલ કરાયો હતો, જે કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં તેઓની ધરપકડ કરાઈ હતી, જે 1996ના खोटा एनडीपीएसना केसમાં ગતરોજ તેઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા। જો કે દોષિત ઠેરવ્યા બાદ આજે તેઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વિવિધ કલમો હેઠળ 20 વર્ષની કેદની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો હતો, જેમાં દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવવા ચકચાર મચી જવા પામી હતી। સજા ખોટી છે, અનુમાનોના આધારે સજા કરી છે, કોઈ પુરાવો નથી અને મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ હોવા છતાં સજા કરી છે, એટલે સજા સાવ ખોટી છે। હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં આ સજાઓ રદ થશે। ડીસા તાલુકા પોલીસે હાઈવે રોબરીના કેસમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ હાઈવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઈવે રોબરી કેસના 2 આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરાથી ડીસા તરફ 2 શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે આખોલ 4 રસ્તા પાસે પહોંચ ગોઠવી ત્યાંથી પસાર થતા જેરડા ગામના બેરુસિંહ ભૂરસિંહ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંહ મૂળસિંહ રાઠોડની અટકાયત કરી હતી, જેમની કડક પૂછપરછ કરતા તેમને અગાઉ હાઈવે પરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ કબજે લીધા છે। બંને આરોપીઓની વધુ તપાસ
કરતા તેઓ અગાઉ ડીસા તાલુકામાં અલગ અલગ ચોરી અને લૂંટના 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે, જેથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ ગુનાઓના ભેદ ઉકેલ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આજે સવારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલની પાસે રોડ પર અચાનક એસટી બંધ થતા 1 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આદર્શ હાઈસ્કૂલના કારણે આ વિસ્તારમાં સવારના સમયે શાળામાં આવતા વિદ્યાર્થીઓના કારણે હરરોજ સામાન્ય ટ્રાફિક તો થતો જ હોય છે, જેમાં આજે બસ અટકી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે 1 કલાક સુધી આ રોડ પર વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. બાદમાં ડેપો દ્વારા અટકી ગયેલ બસને ટોચન કરીને ત્યાંથી ખસેડવામાં આવી હતી અને ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં આવ્યો હતો. તાલુકાની અંદર એક પણ બસ સારી મૂકતા નથી, બધી એક્સપ્રેસ હોય કે લોકલ હોય સારી આવતી નથી. આવતી જો ઇસ્યુ છે આ અઠવાડિયાની અંદર. થરાદની નર્મદાનગર સોસાયટીમાં રહેતા રમેશદાસ પૂનમદાસ સાધુ, જેઓ પોતાના વતન બાચલી ગામે મરણ પ્રસંગ હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે બાચલી ગામ 21 માર્ચના રોજ ગયેલા હતા અને જ્યારે તેઓ પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે મકાનના દરવાજાના તાળા તૂટેલા હતા, તેમજ ઘરની અંદર પેટીના લોક તૂટેલા હતા, તેમજ ઘરનો માલ સામાન વેરવિખેર પડ્યો હતો, તેમજ જે પેટીમાં તેમની દીકરી અને તેમની પત્નીના સોના ચાંદીના દાગીના રાખેલા હતા તે પણ દાગીના જોવા ના મળતા તાત્કાલિક આજુબાજુ પાડોશીઓને જાણ કરી તેમજ તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરી થયાની જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફરિયાદના આધારે થરાદ પોલીસે પણ સ્થળ ઉપર જઈ અને તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સોઈગામ ખાતે પરમ પૂજ્ય એવા પદ્મભૂષણ સચ્ચિદાનંદ બાપુ આવી પહોંચતા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું, જેમાં પરમ પૂજ્ય સચ્ચિદાનંદ બાપુએ સરહદી વિસ્તાર ગણાતા એવા પૂર્વ સમયમાં પણ શિક્ષણની જ્યોત જગાવી હતી, જેથી સમગ્ર સોઈગામ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે આગળ વધ્યું જોવા મળ્યું હતું. જેમાં સોઈગામ ખાતે સચ્ચિદાનંદ બાપુ પધારીને રાજેશ્વર શિવ મંદિર ખાતે નવીન બનાવેલા સચ્ચિદાનંદ ભુવનનું ઓપનિંગ સચ્ચિદાનંદ બાપુએ રિબન કાપીને કર્યું હતું, જેમાં હવે આવતા દિવસોમાં સચ્ચિદાનંદ બાપુ સોઈગામ ખાતે રહીને સૌને શિક્ષણ ધર્મ પ્રત્યે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે. જેમાં સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં સોઈગામ ખાતે બાપુના સેવકો અને ડીડી રાજપૂત, હરજીજી રાજપૂત સહિતના આગેવાન, સોઈગામના સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો સહિત સોઈગામના લોકો તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરમ પૂજ્ય સચ્ચિદાનંદજી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં આવેલ તમામ ધાર્મિક ભક્તો માટે પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલ મહેમાનોએ તેમજ સોઈગામના લોકોએ અને સોઈગામની અલગ અલગ શાળાના બાળકોએ પ્રસાદ લીધો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ રચનાત્મક કાર્યો માટે સમગ્ર ટીમ નવીનતમ વિચારોને સતત અમલમાં મૂકે છે, જેના ભાગરૂપે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓને પીવા માટે પાણીની પરબનું જીવદયા માટેનું પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાની 2348 શાળાઓમાં 10,000થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અબોલ પંખીઓના સેવા કાર્ય માટે સૌ દ્વારા સહયોગ અર્પણ કરી પ્રકૃતિ પ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે, મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ હંમેશા રચનાત્મક કાર્યક્રમો કરતા રહે છે, જેમાં અંબાજી પદયાત્રા, જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, ભવ્ય કલામંચ તેમજ ચબુતરા અભિયાન, ખેત તલાવડી અભિયાન, બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહક ઇનામોમાં વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ છે. આવા રચનાત્મક વિચારોમાં આ વર્ષે પાણીની પરબ પહોંચાડવાનું પુણ્ય કાર્ય તો ઉમેરો કરવામાં આવ્યો છે. બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનો સંચાર થાય, સંસ્કારોનું સિંચન થાય, જીવદયાની લાગણીમાં વધારો થાય, પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવના કેળવાય વગેરે જેવા ઉચ્ચ ગુણના વિકાસ માટેની આ પ્રવૃત્તિ શાળા કક્ષાએ ખૂબ ઉપયોગી છે. પાણીના કુંડા માટેના અભિયાનમાં સૌ શિક્ષક મિત્રો, હોદ્દેદારો વગેરે સૌ દાતાઓનો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે. તે સર્વેનો જિલ્લા સંઘ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં પાટણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર્યો માર. યુવતીના ભાઈ સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 43 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે ડ્રગ્સ સાથે 2 ઇસમોની કરી અટકાયત.
દાંતીવાડામાં એલસીબી પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ગાડી મૂકી 2 ઇસમો ફરાર, દારૂ સહિત 5.69 લાખનો મુદ્દામાલ કબજે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર 23 માર્ચની એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ ચૂકી ગયા છે તેમના માટે જ એન્જલ સ્કૂલે ફરીથી 26 માર્ચ મંગળવાર સવારે 9 કલાકે એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટનો બીજો રાઉન્ડ રાખેલ છે. તો જેમને ટેસ્ટ ન આપ્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં જોડાઈ શકે છે. ધન્યવાદ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓએ ડીસા આવી યુવકને મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે. જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાડા 4 રસ્તા નજીક રહેતા સાહિલ શાહ, સબ્બીર શાહ, ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેના થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝ ખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા. ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીઓ, ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુન્નાભાઈ એ આવી તે કેમ મારી બેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડી લઈ ગયા હતા અને સાહિલને પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર્યો હતો. બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો, જ્યાં અર્શ મંસૂરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી છૂટ્યા હતા. સાહિલ ભાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બાબતે તેને યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજિયા સહિત 4 સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં 4 દિવસ પહેલા પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી,
ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે બિલડી ખાતે આવેલા બજારના અલગ અલગ વિસ્તારમાં 2 ટીમો બનાવી ખુલ્લામાં વેચતા ફરસાણ, તળાવ માટે એક જ તેલના વારંવાર ઉપયોગ કરનાર ઠંડા પીણાની દુકાનોમાં એક્સપાયરી ડેટ થયેલા ઠંડા પીણા અને નાસ્તા, હાઉસ પર ફરસાણના પેકિંગ, કરિયાણાની દુકાનો તેમજ હાથમાં મોજા પહેરવા સ્વચ્છતાને લઈ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ક્ષતિ જણાતા એકમોને નોટિસ આપી કુલ ₹12,350 તો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગભાઈ જોશી અને બિલડી પોલીસને સાથે રાખીને આરોગ્યની 2 ટીમો દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. લોરવાડા મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, પંચાયત સ્ટાફ, બિલડી પોલીસ સાથે કામગીરી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગ્રામજનોએ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામજનોએ સાથે રહી પોતાના ગામ રામપુરા છોટામાં દારૂના વેચાણ પર, દારૂના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે અને જો કોઈ દારૂનું વેચાણ કરે તો તેના પર 21,000નો દંડ અને જો દારૂનું સેવન કરીને ગામમાં આવે તો તેના પર 5,000ના દંડની જોગવાઈ ગ્રામજનોએ કરી છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જો કે અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે દારૂનું વેચાણ ગુજરાતમાં થાય છે, જેમાં સૌથી વધારે સ્વાસ્થ્યને નુકસાન દેશી દારૂ કરતો હોય છે. દેશી દારૂને જલ્દી તૈયાર કરવા માટે કેમિકલ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે, જેના કારણે દેશી દારૂ પીનાર યુવાન હોય કે વૃદ્ધ તે આર્થિક અને શારીરિક રીતે ખતમ થઈ જાય છે. ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં પણ દારૂની બધી વધી જતા યુવાનોના મોત થઈ રહ્યા હતા. સાથે સમી સાંજે ગામના પ્રવેશ માર્ગ પર પણ અનેક દારૂડિયાઓ રસ્તે પડ્યા હતા, જેમને લઈ ગ્રામજનોએ સાથે રહી ગામની ભલાઈ માટે દારૂબંધી કરી છે. દારૂબંધીનો નિર્ણય એમ લીધો રામપુરા છોટા ગામમાં દારૂ પીવાવાળા યુવાન વર્ગ ઘણો હતો. ઘણો એના હિસાબે 8 થી 10 છોકરા નોની વય ગુજરી ગયા, દારૂ પીને આવી ગયા અને થોડો ત્રાસ પણ દારૂ પીવાનો વધી ગયો હતો. ગામના સહયોગ આગેવાન ગામના અને એક અમારા ભાઈ પોપટભાઈ માજીરા હે અને એ હતા પહેલાં એન્જિનિયર ખોદકામ ખાતામાં એ ઘરે આપણે એના સહયોગથી એમના કહેવાથી ગામમાં દારૂબંધી કરેલી. જો દારૂ પાડે ગામમાં કોઈ પીને ગામમાં જગજાહેર તોફાન કરે તો એના માટે 21,000 દંડ રાખેલો છે અને પી લો તો ગામમાં પકડાય તો 5,000 દંડ લેવાનો એવો ગામના સહયોગથી ગામે નક્કી કરેલ છે. એની જાણ અમે પોલીસ ખાતા પણ કરેલી છે અરજીથી. કેટલો સમય થયો આ કર્યા તો લગભગ 15-20 દાડા થઈ ગયા. અસર થઈ કોઈ? હા, એનાથી ઘણી અસર થઈ ગઈ. કોઈ ગામમાં કોઈ હજી કોઈ પાડતો નથી. કોઈ પીતો તો સોનો સમય એવો આવીને પીને પછી એને ઘરે જતો રહે રાતનું. દાડે કોઈ ગામમાં પીને રખડતો નથી. દારૂબંધીથી એક તો ભાઈ બૈરા સુકી જ્યાં એક ગામમાં ફાયદો છો વસમાં પડ્યા રહેતા હો અને એવું બધું સારું શું હોય. કેમ એવો નિર્ણય લેવો પડ્યો? એવો નિર્ણય નાના છોકરા રેતા મરી જતા પીએ અને સારું. પછી બંધી કર્યા પછી હવે કેવો માહોલ? હવે ઠીક એમ સારો. અને કેટલો વેચાતો, કેટલી જગ્યાએ વેચાતો? કોઈ 17 ટકાની વેચાતો સાહેબ. તો હવે લોકો શું કરે છે પીતા હોય? બસ પીતા હોય આડા વાળા રખડીને પીએ. અસર થઈ કોઈ બંધીથી? બંધીથી અસર ઘણી છે રે. બૈરો રે હેડવો હારે ન તો ઊભા મૂતરતા વો બનજો. રામપુરા છોટા ગામમાં દારૂબંધીના નિર્ણયના કારણે મહિલાઓમાં ભારે આનંદ છે. સુખી પરિવારના ઝઘડાનું મૂળ કારણ દારૂ બનતો હોય છે. જોકે હવે રામપુરા છોટા ગામની મહિલાઓ પણ નિર્ણયથી રાજી છે. દારૂ છોડ્યાથી ઘણો ફાયદો થાય. ગામમાં દારૂ બંધ ત્યારે ફાયદો રહેશે. ત્યારે બૈરે મને કરે હેડવો હારે હતો. કેમ કે દારૂડિયા બેઠા આવે, આડા જોડા ગાળ બોલતા આવે, કોઈ પડ્યા આવે, કોઈ કટે નહીં કરે, કોઈ કટે નહીં કરે, બોલવો હારે તો નતો. ખૂબ બરોબર ફાયદો એ રડી રેટ. કેટલા સમયથી બંધ કર્યો? કેમ કેમ હવે ગામમાં? હવે ગામમાં તો કદી બંધ કરે મહિનો ભેગો છો છે. મહિનો ભરી છો છે અને દારૂ તો બંધ કરવાનો હેસ. દારૂ પીધો કોઈ મજા નહીં, મને મરી જ ગયું બાપુ. નાના મોટા હારે છોકરા સાંભળ્યા અવડારો થોડું ભલું વસવું પડે તો વેડા છોકરા ધંધા ધંધે દારૂ પીને રહે, ઘરે ખાવા ના હોય, બે દોડા બીજા ટોળી નાખે. પણ પછી આવે સાહેબ એમ કરવાનું. હવે શાંતિ ગામમાં એમ ને? હવે અમે શાંતિ. ધાનેરા તાલુકાના છોટારામપુરા ગામમાં જે પ્રમાણે દેશી અને અંગ્રેજી દારૂના વેચાણ અને વ્યસન પર મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે નવી પેઢીને આ બધીથી દૂર રાખવામાં સફળતા મળશે.
લોકસભાની ચૂંટણી આવતા ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને સાંકળતો જિલ્લો છે અને રાજસ્થાનમાંથી અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવતા હોય છે। ત્યારે ગઈકાલે સાંજે દિયોદર પોલીસને બાતમી મળી હતી કે જેતડા તરફથી એક સફેદ કલરની ક્રેટા ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી છે અને થરાદ તરફ જવાની છે તેવી બાતમી દિયોદર પોલીસને મળતા પોલીસની ટીમે દિયોદર રેલવે પુલ પર નાકાબંધી કરી હતી અને દારૂ ભરેલા આવતી શંકાસ્પદ ક્રેટા ગાડીની તપાસ કરતા વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો અને ક્રેટા ગાડીમાં સવાર 2 ઇસમો સહિત મુદ્દામાલ કબજે કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। ક્રેટા ગાડીમાંથી 1414 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 2,61,720 તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 7,72,910નો મુદ્દામાલ જપ્ત કરી દિયોદર પોલીસે 4 ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામના ઉગમણાવાસ તેમજ આજુબાજુમાં આવેલ રહેણાંક વિસ્તાર તરફ જવાના મુખ્ય રસ્તામાં તેમજ ગામની પ્રાથમિક શાળા નંબર 1 અને આંગણવાડી કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ કેટલાય દિવસોથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે કાદવ કીચડ થવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવો ભય ફેલાઈ રહ્યો છે। ગામના ઉગમણાવાસ તેમજ સ્લમ વિસ્તારના રહીશો શાળામાં ભણવા આવતા બાળકોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને શાળામાં અભ્યાસ કરવા માટે જવું પડે છે। ત્યારે આ ગંદકીના કારણે આસપાસ રહેતા લોકો, શાળાએ જતા બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગામનું મતદાન મથક આજ પ્રાથમિક શાળા નંબર 1માં આવેલ છે, જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે ત્યારે જ સફાઈ કરવામાં આવે છે અને થોડાક જ દિવસો પછી જેસે થે જેવી સ્થિતિ પાછી નિર્માણ થઈ જાય છે। તેથી આ ગટરના પાણી અને કાદવ કીચડનો કાયમી નિકાલ ન આવતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। લાખણી તાલુકાને દરજ્જો મળ્યાને વર્ષો થવા છતાં લાખણીની પ્રાથમિક જરૂરિયાતનો સતત અભાવ છે। લાખણી પ્રાથમિક શાળા નંબર 1 આગળ ગટર પાણીનો સતત પ્રશ્ન વધી રહ્યો છે। સામે આંગણવાડી છે અને લાખણી શાળા નંબર 1 મતદાન મથકનું કેન્દ્ર છે, છતાં હજુ સુધી કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। સતત વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, ગામ લોકો પણ પરેશાન થઈ રહ્યા, ત્યારે તંત્રને અમે જણાવવા માંગીએ છીએ કે તરત તાત્કાલિક ધોરણે આ યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ અગાઉ એક અઠવાડિયામાં 5,000થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી, જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે। ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે અચાનક રસ્તામાં ભૂંડ દોડી આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો છે। ઇજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે તે આંદોલન ચલાવી રહ્યો છે। અગાઉ તેણે રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરીમાં CRPC 133 મુજબ ફરિયાદ દાખલ કરી હતી। તેમ છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યો છે। ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાના કારણે બનાસકાંઠામાં આંતરરાજ્ય સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે અને બીજા રાજ્યમાંથી આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ દરમિયાન બેહિસાબી નાણાં તેમજ દારૂ ઝડપવામાં આવી રહ્યો છે। તેવી જ રીતે આજે થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 43 ગ્રામ MD ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે। પોલીસે ડ્રગ્સ સામે 2 ઇસમોની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। હવે ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું।
દાંતીવાડામાં એલસીબી પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ગાડી મૂકી 2 ઇસમો ફરાર, દારૂ સહિત 5.69 લાખનો મુદ્દામાલ કબજે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર એલસીબી પોલીસની ટીમે દાંતીવાડામાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ગાડીને ઝડપી લેવા તેનો પીછો કરતા ગાડીનો ચાલક દારૂ ભરેલી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને લઈ એલસીબી પોલીસે ગાડી તેમજ દારૂ મળી ₹5,69,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ હેરાફેરી કરનાર દાંતીવાડા તાલુકાના રામનગરવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની બધીને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાની અમલવારી કરવા એલસીબી પીએસઆઈ એસબી રાજગોર તેમજ ટીમ સાથે દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે દાંતીવાડા તાલુકાના રામનગર ગામનો ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા પોતાની ગાડીમાં વિદેશી દારૂ ભરી જયગોલથી દાંતીવાડા તરફ આવનાર હોય તેને ઝડપી લેવા પોલીસે દાંતીવાડા પુલના છેડે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે ગાડીને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે પોલીસ પકડથી બચવા દારૂ ભરેલી ગાડી બગાડી મૂકી આગળ જતા દાંતીવાડા કેનાલની બાજુમાં રોડ આગળ બોર્ડર વિંગના ક્વાર્ટર પાસે મૂકી ચાલક અને અન્ય એક ઇસમ ભાગી છૂટ્યા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 1,69,880ની કિંમતનો 706 બોટલ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવતા 4 લાખની ગાડી મળી કુલ ₹5,69,880નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહે રામનગરવાળા વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. એનડીપીએસ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ. અલગ અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકારાયો. ડીસામાં પાટણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર્યો માર. યુવતીના ભાઈ સહિત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 43 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે ડ્રગ્સ સાથે 2 ઇસમોની કરી અટકાયત. દાંતીવાડામાં એલસીબી પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ગાડી મૂકી 2 ઇસમો ફરાર. દારૂ સહિત 5.69 લાખનો મુદ્દામાલ કબજે. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.